હેલો ગાઈઝ, તમારું બધાનું સ્વાગત છે ફરીથી નવા મસ્ત મજાના એક વિડીયોઝની અંદર. તો અત્યારે લગભગ 9:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ સીધા ભેહા પાવા ઊંઘીએ છીએ. બધા એ ઘરે તોડી દીધા છે આજે, જોઈ લો. તો પાઈ નાખી પછી નીંદવા જઈ અને મોડું એટલું થઈ ગયું છે. ફટાફટ અને ભાઈ લઈ જઈએ પાણી. અમે બાઇક પર પણ દાદાને તેડવા જતા, તો આજે અને બીજી વાર આપણને મળી ગઈ થોડીના ઈંડા જોવા. એ બી ફોરેસ્ટની વચ્ચે જોઈ લો લોકેશન. જો પાણી જાય છે રિવર અને એની બાજુમાં સાઈડમાં જોઈએ મસ્ત મજાના 4 ઈંડા છે. આજે બી આપણને જોવા મળી ગયા છે. અને જો અમે ટીટોળી વહી ગઈ. આપણે ત્યાં ગાડી લઈને ગયા હતા ને તો જોવાઈ ગયું અહીંયા અહીં બેઠી હતી ને તો જો તો દેખી ગયા ઈંડા મસ્ત છે. તો આજે છે ને બીજી વાર જોવા મળ્યા. થોડાક દી પહેલાં કાકાની વાડીમાં અહીંયા હજી છે અને આ ફોરેસ્ટની અંદર જોઈ લો પાણી જાય છે. દાદાને તેડવા જવાનું છે તો ફટાફટ નીકળી જઈએ. જો પાણી આમથી આવે ફૂલ સ્પીડ અહીં જાય તો હવે નીકળી જઈએ. જો ફરીથી જોઈ લો એકવાર, ઘણા બધા મિત્રો જોઈ લો જંગલને વિંકા ક્રોસિંગ કરતા કરતા નીકળી ગયા દાદાને તેડવા જઈ. તો આ સાઈડ એને પાળ બાંધી દીધી ઘણી લોકો. જો અહીં લોકો રહે, ઝાડવાવાળા લોકો રહે અને એનો સ્ટે છે. વાહ, ટન આવ્યો અને વાવે છે ઘણા બધા જો. ઓહો, એટલે અત્યારે હે ને બપોર પછીના લગભગ ઘણો સમય થઈ ગયો. આપણે કામે કરી વળ્યું. જો પેલી માંડવી દેખે ને એમાં પાથરા હતા. પાથરા બધા હારીને બહાર નાખી દીધા. તગાર ભાઈને હવે જઈને ચોળી નીંદાઈ ગઈ છે ઓલરેડી. તો એમાંથી હે ને પાથરા કાઢવાના છે તો એ કાઢી નાખી. જોઈ લો વાદળા જેવું વાતાવરણ, વાદળા જઈ જો અહીંયા ઢગલા વાળી દીધા છે. એક અહીં કર્યો છે અને પેલી સાઈડ ખાતર આવી અને હવે અહીંથી આમાંથી લઈ લઈએ. ફાઇનલ મિત્રો જોઈ લો અત્યારે આવી ગઈ છે અને ચોળી નીંદાઈ ગઈ અને હવે નીંદવાનું છે. થોડુંક છેડા ઉપર રહી ગયું હતું પણ જો આ સાઈડ માંડવીને કાઢી દેવું તો એ નીંદી છે ને. જો સુરત દાદા હવે ઓલમોસ્ટ આ થવાની તૈયારીમાં. માંડવી જો 25-26 દિવસ ફૂલે ક્યાંક ક્યાંક ઘણી જગ્યાએ ઉકળી મકઈ સારી. મિત્રો સ્વાગત છે ફરી તમારું મસ્ત મજાના એક નવા વ્લોગ્સની અંદર. જોઈ લો અત્યારે મેં હજી હું દાદા જો કેવો મસ્ત મજાનો સનલાઇટ આવે છે સીધી. અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. આશરે લગભગ જોઈ લઈએ આપણે ટાઈમ 6:15 થઈ ગયો તો કેટલો સૂરજ દેખાય જોઈ લો. અને હાથી આંખોનો મસ્ત સનલાઇટ પડે તો માંડવી જો. વાવ, ફાઇનલી જોઈ લો હવે દિવસ થોડોક રહ્યો છે થવામાં. 7 વાગવા જેવા આવ્યા અને આ સાઈડ જો બસ હવે 2 ઉત્તર રહી છે કામ પૂરું. પછી ફાઇનલી જોઈ લો હવે આને પૂરું થવા આવ્યું છે. સનસેટ હજી નથી આખું નથી, હજી થોડીક વાર છે. જોઈ લો બે વાર હાંકાઈ ગયું. હવે સીધા પહેલાં સાઈડ કાઢી લઈએ અને બહાર નહીં ખવડાવી લઈએ. સાંજ પડવાઈ આખો દિન હાલતા હોય એટલે